જય શ્રી કૃષ્ણ. શ્રી ગોકુલેન્દુ જયતી. આજે છે ડે 4 ઓફ બિલ્ડિંગ માય ડ્રીમ લાઈફ. આજે અમે 8 વાગે ઉઠ્યા, સેવા પહોંચી લીધી અને અત્યારે લગભગ વાગી ચૂક્યા છે 9:30 અને અત્યારે એડિટિંગ પણ પતાવી ચૂક્યા છીએ. ડે 3ના વ્લોગનું રેન્ડર થઈ ચૂક્યું છે અને હવે એને સાંજે બપોર વચ્ચે અપલોડ કરીશું. 11 વાગ્યાની આસપાસ હું ભોજન કરી લઈશ અને 12 વાગ્યાની આસપાસ કોલેજ જવાનું છે અને પછી કોલેજમાંથી આવીને જીમમાં જવાનું છે. અત્યાર સુધી તો આટલા જ ઓબ્જેક્ટિવ છે. પછી નેક્સ્ટ કંઈ હશે તો કહીશું. હવે આપણને આજે છે ગુરુવાર, એમાં યલોવાળી લેબ તો નથી ભરવાની, એટલે 10:55 સુધીમાં સીપીસીનો લેક્ચરમાં પહોંચી જવાનું છે. અત્યારે 10:15 વાગ્યા છે. એમાં અત્યારે હું ભોજન કરવા બેસી ગયો છું. ટીંડોળાનું શાક, રોટલી, છાશ અને પાપડી. કારણ કે પછી હવે જ્યારે હું કોલેજથી આવીશ 12:40 ત્યારે જીમનો ટાઈમ થઈ ગયો હશે BEEE પછી, તો સીધું ડાયરેક્ટ ઘરે આવીને જીમમાં જઈ શકું. તો હવે હું જમી લઈશ. હવે હું તૈયાર થઈ ચૂક્યો છું કોલેજ જવા માટે. અત્યારે લગભગ 10:40 જેવું થયું છે. 10:55નો લેક્ચર છે. હવે હું ઘરેથી નીકળું છું અને પછી હવે કોલેજ પહોંચીને 12:40 લગભગ ઘરે આવવાનું છે. अभी टाइम हुआ है 12:30. 12:30 बजे और एक लेक्चर कैंसिल होने से हम घर पे आ गए हैं. BEEE का लेक्चर होने वाला था, वो फ्री हो गया था, तो इसलिए हम घर पे आ गए. अब 1 बजे जिम में जाएंगे. અત્યારે લગભગ 6 વાગ્યા છે અને હું હવેલી જવા માટે તૈયાર થઈ ચૂક્યો છું. હવે આવતીકાલે તો કોલેજમાં બધી જગ્યાએ રજા આપવામાં આવી છે, કારણ કે આણંદમાં રેડ એલર્ટ વરસાદ માટે જાહેર થયો છે. તો હવે જોઈએ કાલે શું થાય. અત્યારે તો હું હવેલી જાઉં છું. હવે 9:30 જેવું થઈ ચૂક્યું છે. સુવાનો સમય થોડાક ટાઈમમાં થઈ જશે. હજી થોડીક સિરીઝ જોઈશું ને એ બધું કરશું, ત્યાં સુધીમાં સૂઈ જશું. તો બસ હવે આજ માટે આટલું જ. શ્રી ગોકુલેન્દુ જયતી.